અંકલેશ્વરમાં વીજ લાઇનના પોલના મુદ્દે ખેડૂતોનો વિરોધ હવે રસ્તા પર આવ્યો છે. ખેડૂતો દ્વારા ટ્રેક્ટર રેલી કાઢીને ચક્કાજામ કરવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા ખેડૂતોને રોકવામાં પણ આવ્યા હતા અને ત્યારબાદ હાઈવે પર લાંબા સમય સુધી ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી. ખેડૂતોની માંગ છે કે વીજ લાઇન માટે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલું જે વળતર છે તે તેમને મંજૂર નથી અને યોગ્ય વળતર આપવામાં આવે. આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે વંશિકા. અંકલેશ્વરમાં પાવર ગ્રીડની વીજ લાઇનના પોલના મુદ્દે ખેડૂતોએ મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને ખેડૂતોએ ટ્રેક્ટર રેલી લઈને પોતાની રજૂઆત કરવા જઈ રહ્યા હતા, પરંતુ પોલીસે તેમને રોકતા મામલો ગરમાયો હતો અને ત્યારબાદ હાઈવે પર ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી. આ વિરોધના કારણે કલાકો સુધી વાહન વ્યવહાર પર અસર પડી હતી અને હાઈવે પર વાહનોની લાંબા સમય સુધી લાંબી લાઈનો લાગી હતી. ખેડૂતોનું કહેવું છે કે તેમની જમીનમાંથી વીજ લાઇન પસાર થતી હોય તે કારણે તેમને યોગ્ય વળતર મળવું જોઈએ. આ મામલે આમ આદમી પાર્ટીના કિસાન મોરચા અધ્યક્ષ પ્રવીણ રામે પણ સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે સરકાર જે વળતર જાહેર કરી રહી છે તે ખેડૂતોને મંજૂર નથી અને આ મુદ્દે હવે માત્ર અંકલેશ્વરમાં જ નહીં પરંતુ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી પણ ખેડૂતોનો અવાજ ઉઠી રહ્યો છે. સાથે જ તેમણે કહ્યું કે ખેડૂતોને પોતાની વાત રજૂ કરવાનો અધિકાર છે અને તેમના વિરોધને રોકવાને બદલે સરકાર અને તંત્રએ ખેડૂતો સાથે બેસીને વાત કરવી જોઈએ. અહીં પ્રવીણ રામ શું કહી રહ્યા છે તે સાંભળીએ. નમસ્કાર મિત્રો, જય જવાન જય કિસાન. તાજેતરમાં અંકલેશ્વર ખાતે પણ ખેડૂતોએ પાવર ગ્રીડ લાઇન એટલે કે વીજ લાઇનના પોલને લઈને અવાજ ઉઠાવ્યો છે. એમણે એક વિશાળ રેલી કાઢી અને જ્યારે રજૂઆત કરવા જતા હતા ત્યારે પોલીસ ઘર્ષણ થતાં આખો હાઈવે છે ચક્કાજામ થઈ ગયો હતો અને ટ્રાફિક જે છે એ લગભગ 3 કલાક સુધી આખો હાઈવે બ્લોક રહ્યો હતો. ત્યારે હવે સરકારે સમજવાની જરૂર છે. આખા ગુજરાતમાંથી દરેક ખૂણેથી ખેડૂતોનો અવાજ ઉઠી રહ્યો છે કે વીજ લાઇનની અંદર તમે જે કાગળો જાહેર કર્યા છે, તમે જે વળતર જાહેર કર્યું છે, વળતર ખેડૂતોને માન્ય નથી અને એટલા માટે ગુજરાતના ખૂણે ખૂણેથી અવાજ ઉઠી રહ્યો છે. ત્યારે ગુજરાતની ભાજપ સરકારે હવે શાનમાં સમજી જવાની જરૂર છે અને જે ખેડૂતો માગણી કરી રહ્યા છે માગણીને તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવા જોઈએ અને સાથે સાથે પોલીસ પ્રશાસન અને તંત્ર અને સરકાર ખેડૂતોની વચ્ચે જે રોડા નાખવાનું કામ કરે છે અને અટકાવવાનું કામ કરે છે, લોકશાહી ઢબે ખેડૂત વિરોધ કરી શકે એ વિરોધને અટકાવવાનું કામ કરે છે, એ નિંદનીય બાબત છે અને લોકશાહીનું ગળું દબાવી દેવાની બાબત છે, જે ઘટનાને હું વખોડી કાઢું છું. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ અને કિસાન મોરચા અધ્યક્ષ, આમ આદમી પાર્ટી. અહીં તમે આખી ઘટના સાંભળી. આ ઘટનાને લઈને તમારા શું મંતવ્યો છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.